રમેશ એક નાના ગામનો માણસ હતો. શરૂઆતમાં તે ખૂબ મહેનતુ અને સાદો હતો, પરંતુ સમય જતાં એની અંદર લોભ અને મતલબનો ઝેર ઘૂસી ગયો. ગામમાં કોઈને મદદ કરવી હોય તો એ ફક્ત ત્યારે જ કરતો જ્યારે એને એમાં એનો ફાયદો દેખાતો હોય. એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો. બધા ખેડૂતોએ પાણી માટે ધમાલ મચાવી. રમેશ પાસે એક મોટો કૂવો હતો જેમાં પૂરતું પાણી હતું. લોકો એની પાસે મદદ માગવા આવ્યા, પરંતુ રમેશે કહ્યું કે જે કોઈ મને પોતાની ખેતરની અડધી ઉપજ આપશે એને જ હું પાણી આપું. લોકો મજબૂરીમાં સંમત થયા. થોડી વારમાં વરસાદ આવ્યો અને બધું સામાન્ય બની ગયું. પરંતુ હવે ગામવાસીઓએ રમેશ સાથે વાત કરવી બંધ કરી દીધી. કોઈ એની સાથે વ્યવહાર પણ કરતું નહોતું. ધીમે ધીમે એ એકલો પડવા લાગ્યો. એક દિવસ રમેશ બીમાર પડી ગયો. એને દવા માટે પણ પૈસા નહોતા અને કોઈ એની મદદ કરવા તૈયાર નહોતું. તે ગામના ચોરાહે બેસીને રડવા લાગ્યો. એ સમયે એક વૃદ્ધ આવ્યા અને બોલ્યા, બેટા, દુનિયામાં મતલબના સંબંધો લાંબા નથી ચાલતા. માણસને માણસ તરીકે પ્રેમ કર, નહીં તો એક દિવસ તું એકલો જ રહી જઈશ. રમેશને પોતાની ભૂતકાળની દરેક સ્વાર્થભરી ઘટના યાદ આવી. એની આંખોમાં આંસુ આવ્યા. એણે ગામના બધા લોકો પાસે માફી માગી અને વચન આપ્યું કે હવે કોઈને એ પોતાનો મતલબ નહીં જુએ, ફક્ત માનવતા સાથે વર્તશે. ધીમે ધીમે ગામવાસીઓએ એને માફ કરી દીધો. રમેશ ફરી સૌના દિલમાં સ્થાન મેળવવા લાગ્યો. હવે એ મદદ કરે ત્યારે ફાયદો નહીં, ફક્ત આનંદ શોધતો. મિત્રો, આ વાર્તા ઉપરથી તમને શું બોધ મળે છે ચોક્કસ જણાવજો, કારણ કે મતલબી માણસ ક્યારેય સુખી નથી રહેતો. સાચું સુખ માત્ર નિસ્વાર્થતા અને પ્રેમમાં છે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.